પ્રશ્ન 1 લાલ અષ્ટકોણ ચિહ્નનો અર્થ શું છે? ઓપ્શન એ પ્રવેશ પ્રતિબંધિત, ઓપ્શન બી રોકો, ઓપ્શન સી એકતરફી, ઓપ્શન ડી રસ્તો આપો. સાચો જવાબ છે ઓપ્શન બી રોકો. પ્રશ્ન 2 લાલ કિનારી વાળું ત્રિકોણાકાર બોર્ડ શું દર્શાવે છે? ઓપ્શન એ ફરજિયાત, ઓપ્શન બી માહિતી, ઓપ્શન સી ચેતવણી, ઓપ્શન ડી પાર્કિંગ. સાચો જવાબ છે ઓપ્શન સી ચેતવણી. પ્રશ્ન 3 યુ ટર્ન પ્રતિબંધિતનો અર્થ શું છે? ઓપ્શન એ યુ ટર્ન મંજૂરી, ઓપ્શન બી યુ ટર્ન પ્રતિબંધિત, ઓપ્શન સી ડાબે વળવાની મંજૂરી, ઓપ્શન ડી ગમે ત્યાં પાર્કિંગ. સાચો જવાબ છે ઓપ્શન બી યુ ટર્ન પ્રતિબંધિત. પ્રશ્ન 4 શાળા આગળ ચિહ્નનો અર્થ શું છે? ઓપ્શન એ આગળ મોલ, ઓપ્શન બી હોસ્પિટલ, ઓપ્શન સી પાર્કિંગ, ઓપ્શન ડી બાળકો રસ્તો ક્રોસ કરી શકે છે. સાચો જવાબ છે ઓપ્શન ડી બાળકો રસ્તો ક્રોસ કરી શકે છે. પ્રશ્ન 5 વિશ્વમાં સૌથી શુદ્ધ પાણી કયા દેશમાં મળે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી આઇસલેન્ડ, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી બ્રાઝિલ. સાચો જવાબ છે ઓપ્શન બી આઇસલેન્ડ. પ્રશ્ન 6 સુવર્ણ મંદિર કયા ધર્મનું છે? ઓપ્શન એ હિન્દુ ધર્મ, ઓપ્શન બી જૈન ધર્મ, ઓપ્શન સી શીખ ધર્મ, ઓપ્શન ડી બૌદ્ધ ધર્મ. સાચો જવાબ છે ઓપ્શન સી શીખ ધર્મ. પ્રશ્ન 7 લાલ કિલ્લો ક્યાં આવેલો છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી જમ્મુ અને કાશ્મીર, ઓપ્શન ડી કાનપુર. સાચો જવાબ છે ઓપ્શન એ દિલ્હી. પ્રશ્ન 8 ભગવાન નટરાજનું પ્રખ્યાત મંદિર કયા દેવતાને સમર્પિત છે? ઓપ્શન એ ભગવાન વિષ્ણુ, ઓપ્શન બી ભગવાન બ્રહ્મા, ઓપ્શન સી ભગવાન શિવ, ઓપ્શન ડી ભગવાન ગણેશ. સાચો જવાબ છે ઓપ્શન સી ભગવાન શિવ. પ્રશ્ન 9 ખજુરાહો મંદિરો ક્યાં આવેલા છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી છત્તીસગઢ, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. પ્રશ્ન 10 ગોમતી નદીના કિનારે કયું શહેર આવેલું છે? ઓપ્શન એ કાનપુર, ઓપ્શન બી લખનઉ, ઓપ્શન સી આગ્રા, ઓપ્શન ડી વારાણસી. સાચો જવાબ છે ઓપ્શન બી લખનઉ. પ્રશ્ન 11 હવા મહેલ ક્યાં આવેલો છે? ઓપ્શન એ ઉદયપુર, ઓપ્શન બી જયપુર, ઓપ્શન સી જોધપુર, ઓપ્શન ડી બિકાનેર. સાચો જવાબ છે ઓપ્શન બી જયપુર. પ્રશ્ન 12 મહાભારતના લેખક કોણ છે? ઓપ્શન એ તુલસીદાસ, ઓપ્શન બી વેદવ્યાસ, ઓપ્શન સી વાલ્મીકી, ઓપ્શન ડી કાલિદાસ. સાચો જવાબ છે ઓપ્શન બી વેદવ્યાસ. પ્રશ્ન 13 ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? ઓપ્શન એ 1947માં, ઓપ્શન બી 1950માં, ઓપ્શન સી 1951માં, ઓપ્શન ડી 1952માં. સાચો જવાબ છે ઓપ્શન સી 1951માં. પ્રશ્ન 14 વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે? ઓપ્શન એ K2,
ઓપ્શન બી કંચનજંગા, ઓપ્શન સી ધોલાગીરી, ઓપ્શન ડી માઉન્ટ એવરેસ્ટ. સાચો જવાબ છે ઓપ્શન ડી માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન 15 સૌથી ઝડપી વહેતી હવાનો પ્રકાર કયો છે? ઓપ્શન એ તુફાન, ઓપ્શન બી ટોર્નેડો, ઓપ્શન સી બવંડર, ઓપ્શન ડી ચક્રવાત. સાચો જવાબ છે ઓપ્શન બી ટોર્નેડો. પ્રશ્ન 16 આઈપીએલની શરૂઆત ક્યારે થઈ? ઓપ્શન એ 2008માં, ઓપ્શન બી 2007માં, ઓપ્શન સી 2006માં, ઓપ્શન ડી 2005માં. સાચો જવાબ છે ઓપ્શન એ 2008માં. પ્રશ્ન 17 ભારતમાં કયા રાજ્યને ચોખાનો કટોરો કહેવામાં આવે છે? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી છત્તીસગઢ, ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન સી છત્તીસગઢ. પ્રશ્ન 18 પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 5 જૂન, ઓપ્શન બી 22 એપ્રિલ, ઓપ્શન સી 8 માર્ચ, ઓપ્શન ડી 10 ડિસેમ્બર. સાચો જવાબ છે ઓપ્શન બી 22 એપ્રિલ. પ્રશ્ન 19 મોટા ઇમામબારા ક્યાં આવેલું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી લખનઉ, ઓપ્શન સી પટના, ઓપ્શન ડી ભોપાલ. સાચો જવાબ છે ઓપ્શન બી લખનઉ. પ્રશ્ન 20 ભારતમાં કઈ બેંકની સૌથી વધુ શાખાઓ છે? ઓપ્શન એ એચડીએફસી બેંક, ઓપ્શન બી આઈસીઆઈસીઆઈ બેંક, ઓપ્શન સી બેંક ઓફ બરોડા, ઓપ્શન ડી એસબીઆઈ બેંક. સાચો જવાબ છે ઓપ્શન ડી એસબીઆઈ બેંક.